નમસ્કાર વિદ્યાર્થીઓ. હવે જો આપણે ધોરણ 9માં સંસ્કૃતમાં આજે આપણે તમારો 7મો પાઠ ભણીશું, જેનું નામ છે સંહતિ કાર્ય સાધિકા. એટલે એનો ગુજરાતી અર્થ થશે સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે. સંગઠન એટલે એકતા, બરાબર, યુનિટી. હવે જુઓ, એવું કહેવાય છે કે ઈસુની 9મી સદીમાં 9મા સૈકામાં પંડિત નારાયણ થઈ ગયા, અને એ પંડિત નારાયણે હિતો ઉપદેશ નામનો એક સુપ્રસિદ્ધ કથા ગ્રંથ લખ્યું હતું. ને એ કથા ગ્રંથમાંથી જ એક વાર્તા તમારે આ પાઠમાં લેવામાં આવી છે. આ પાઠ જે છે એ તમારું એક વાર્તા જ છે, બરાબર, હિતો ઉપદેશની એક વાર્તા જ છે. હવે તમારા આ પાઠની શરૂઆત કરીએ તો જોઈએ આમાં કે તમારે આ પાઠમાં એક વાર્તા છે, અને એ પશુ પક્ષીઓની વાર્તા થકી તમને એક નીતિબોધ આપવામાં આવે છે. એ નીતિબોધ શાનું છે? એકતાનું છે, સંગઠનનું છે, બરાબર. આપણે જ્યારે અમુક વખત જિંદગીમાં, અત્યારે તો તમે નાના છો, પણ આમ જોઈએ છીએ જ્યારે કે લાઈફમાં ઘણી બધી સ્ટ્રગલ આવે છે બેટા, અને એ સ્ટ્રગલ કરીને જ આપણે બહાર નીકળવાનું છે અને લાઈફ જીવવાની છે, બરાબર. ઘણી તકલીફો આવે છે, પણ એ તકલીફમાં હારવાનું નથી, હિંમત રાખવાની છે. અને કેવી રીતે હિંમત રાખવાની છે એ આ પાઠમાં તમારે શીખવાડે છે. અમુક વખત એવું થાય છે કે માણસ લાલચમાં આવી જાય છે, લાલચમાં ના આવતા, અને ચલો જરૂરિયાત એને હોય છે, અને કોઈક એવું કાર્ય કરી નાખે છે કે એમાં એ પૈસા ટકામાં ડૂબી જાય છે, એની પાસે પૈસા નથી, તો પછી એ શું રસ્તો અપનાવે છે ખબર છે? આત્મહત્યા, સ્યુસાઇડ. પણ આ વાર્તા તમને એવું કરતાં રોકે છે. આ શું શીખવાડે છે તમને? વાર્તામાંથી તમને એકતા શીખવાડે છે કે તમે જ્યારે કોઈ તકલીફમાં પડો ને, ત્યારે પહેલાં એ વાત તમારે કોને કરવાની છે? તમારા મા બાપને, મમ્મી પપ્પાને જણાવવાનું છે, તમારા ભાઈ બહેનને, તમારા કુટુંબીજનોને જણાવવાનું છે. અને એમની એકતાથી જો તમે કુટુંબમાં સંપ રાખશો, સલાહ રાખશો, તો એ એકતાથી આપણે બહાર આવી જ જઈશું, સંગઠનથી બહાર, તકલીફમાંથી આવી જ જઈશું, બરાબર. જો આ વાર્તામાં પણ એવું જ છે કે જ્યારે લોભમાં પડેલો માણસ લોભમાંથી કોઈક મુસીબતમાં જ્યારે મુકાઈ જાય છે, અને એ મુસીબતમાંથી બહાર નીકળવા માટે સંગઠન કેટલો ઉપયોગી છે એ આ પાઠ શીખવાડે છે. એટલે જ્યારે પણ કોઈ તકલીફમાં મુકાઈએ કે મુસીબતમાં મુકાઈએ, ત્યારે પહેલો જ રસ્તો સંગઠનનો અપનાવવાનો, એકતાનો અપનાવવાનો, બરાબર. આપણા મિત્રને કે આપણા ભાઈ બહેનને આપણી જરૂર છે તો આપણે પણ દોડી આવીએ, આપણને એમની જરૂર છે તો આપણે એમને કહો કે મને આ તકલીફ છે, તો એનો નિવેડો રસ્તો કંઈક ને કંઈ એનો ઉકેલ મળી જ જશે. આ પાઠ આપણને એ શીખવાડે છે. હવે જુઓ, બીજું કે આ પાઠમાં એવું છે કે જ્યારે પ્રાણી જગતમાં સંગઠન, પ્રાણી જે છે, પ્રાણી જગત, પ્રાણીઓ સંગઠન જાળવી શકતા હોય તો માણસો કેમ ના જાળવી શકે, બરાબર. આ કથા આપણને એ શીખવે છે, અને આપણે શીખવાનું છે. તમારા અહીંયા આ પાઠ મૂકવાનો મુખ્ય હેતુ એ જ છે કે આપણે એકતા જાળવવાની છે, અને એકતાથી જ મુશ્કેલીમાંથી બહાર આવવાનું છે. હવે જો આપણે પાઠની શરૂઆત કરીએ, હું એક લીટીનો, એક શબ્દનો અર્થ તમને શીખવાડીશ, અનુવાદ કરીશ. ચોપડી પાસે રાખજો તો વધારે મજા આવશે, બરાબર, અને આરામથી તમને અનુવાદ તૈયાર પણ થઈ જશે. હવે આપણે શરૂઆત કરીએ. અસ્તિ ગોદાવરી તીરે વિશાલઃ સાલ્મલિતરુ. જો પહેલાંથી શરૂઆત કરીએ. અસ્તિ એટલે છે, ગોદાવરી તીરે, ગોદાવરી તીરે એટલે ગોદાવરી નદીને કાંઠે. સાલ્મલિતરુ એટલે શીમળાનું ઝાડ. સાલ્મલી તરુ એટલે ઝાડ, અને સાલ્મલી એટલે શીમળાનું. શીમળો જોયો છે તમે? કાંઠા જેવો ઊંચો હોય, અને કાંટા લાગ્યા હોય ને એવું એના થડ પર હોય, બરાબર. પહેલાં તો બધા ખાતા હતા એના પેલા કાંટા ઉખેડીને, અત્યારે તો ઘણા ઓછા જોવા મળે છે એ ઝાડ. એટલે શું કહે છે? શીમળાનું ઝાડ. જો ગોદાવરી, આખી લીટીનો અનુવાદ કેવો થશે? અસ્તિ ગોદાવરી તીરે વિશાલઃ સાલ્મલિતરુ. ગોદાવરી નદીને કાંઠે એક વિશાળ શીમળાનું ઝાડ હતું, બરાબર. ભૂતકાળમાં છે. સાલ્મલિતરુ, ગોદાવરી નદીને કાંઠે એક વિશાળ શીમળાનું ઝાડ હતું. વિવિધેભ્ય, જુદા જુદા, દેશેભ્ય, સ્થાનયેથી કે દેશોથી, સમાગતા બહવ વિહગા તત્ર રાત્રો નિવસંતિ. સમાગતા આવેલા, બહવ એટલે કે ઘણા બધા, વિહગા એટલે પક્ષીઓ, વિહગ એટલે પક્ષી, અને વિહગા એટલે પક્ષીઓ,
તત્ર એટલે કે ત્યાં, રાત્રો એટલે રાત્રે, નિવસંતી રહેતા હતા. વિવિધેભ્ય દેશભ્ય સમાગતા બહવ વિહગા તત્ર રાત્રો નિવસંતી. જુદા જુદા સ્થાનોએથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા. તેસુ લઘુપતક નામા વાયશઃ અપી એકતમઃ અસ્તિ. તેસુ તેઓમાં લઘુપતક નામક લઘુપતનક નામા વાયશઃ અપી એકતમઃ અસ્તિ. લઘુપતનક નામનો એક કાગડો, વાયસ એટલે કાગડો અપી એકતમ કાગડો પણ રહેતો હતો. જુઓ, ઘણા બધા પક્ષીઓ રહેતા, એમાં એક લઘુપતનક નામનો એક કાગડો પણ રહેતો હતો. કાગડાનું શું નામ છે? લઘુપતનક. અથ કદાચિત પ્રભાતકાલે સ વાયસઃ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટંતમ વ્યાઘમ અપશ્યત. અથ કદાચિત હવે એકવાર, પ્રભાતકાલે એટલે સવારના સમયે, સ વાયસ તે કાગડાએ, કૃતાંતમ એટલે યમરાજ, યાદ રાખજો આ શબ્દ, કૃતાંત એટલે યમરાજ. દ્વિતીયમ ઇવ અટંતમ એટલે ફરતા, વ્યાઘમ અપશ્યત, વ્યાઘમ એટલે પારધી, બરાબર, એક પારધીને પશ્યત જોયો. શું કહે છે? હવે એકવાર, અથ કદાચિત હવે એકવાર, પ્રભાતકાલે સવારના સમયે, સવાયસ તે કાગડાએ, કૃતાંતમ દ્વિતીયમ એટલે કે બીજા યમરાજની જેમ, અટંતમ વ્યાઘમ પશ્યત ફરતા એક પારધીને જોયો. હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો. જો સીમડાના ઝાડ પર અનેક પક્ષીઓ છે, તેમાં લઘુપતનક નામનો એક કાગડો પણ છે. એ કાગડાએ એક સવારમાં એક પારધીને જોયો. પારધીને કેવો કયો છે? યમરાજ જેવો. પછી શું થયું જોયા પછી? તવમ અવલોક્યમ સો અચિંતયત, તેને જોઈને તેણે વિચાર્યું, અદ્ય પ્રાતરેવ અનિષ્ટમ દર્શનમ સંજાતમ, આજે સવારમાં જ, અદ્ય એટલે કે આજે, પ્રાતરેવ સવારમાં જ મને અનિષ્ટ દર્શનમ અશુભ દર્શન સંજાતમ થયું. ન જાને તત કિમન અભિપ્રેતમ દર્શયિષ્યતિ, મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે. શું કહે છે? કે મને ખબર નથી પડતી કે આજે તે ન ઈચ્છેલું શું દેખાડશે. ઇતિ વિચંત્ય સ વ્યાકુલ સંજાત, એમ વિચારીને તે વ્યાકુલ એટલે વ્યગ્ર, સંજાત એટલે થઈ ગયો. બરાબર. જો કાગડાએ પારધીને જોયો એટલે વિચારમાં પડી ગયું કે આજે સવારમાં જ મને અશુભનું દર્શન થઈ ગયું, મેં ખરાબ જોયું, એટલે આજે ન વિચારેલું શું થશે આજે, એમ એ ચિંતામાં પડી ગયો. હવે જો આગળ શું થાય છે? અથ તેન વ્યાધેન તંડુલકણાન વિકીર્ય જાલમ વિસ્તીર્ણમ. અથ તેન હવે તે, વ્યાધેન પારધીએ, તંડુલકણાનામ એટલે ચોખાના દાણાને, વિકીર્ય વેરીને, જાલમ વિસ્તરણીમ જાળ ફેલાવી. અથ તેન વ્યાધેન તંડુલકણાન વિકીર્ય જાલમ વિસ્તીર્ણમ, હવે તે પારધીએ ચોખાના દાણા વેરીને જાળ ફેલાવી. સ ચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રચ્છન્નો ભૂત્વા અતિષ્ઠત, અને તે ઝાડના પૃષ્ઠત એટલે પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો. જો પારધીએ શું કર્યું? ચોખાના દાણા વેર્યા અને ઝાડ ફેલાવી દીધી અને વૃક્ષની પાછળના ભાગમાં જઈને ઊભો થઈ ગયો. તસ્મિન્નેવ કાલે ચિત્રગ્રીવ નામા કપોતરાજ પરિવારેણ સહ ગગને વ્યસર્પત. તસ્મિન્નેવ કાલે એટલે કે તે જ સમયે, ચિત્રગ્રીવ નામનો કપોતરાજ કબૂતરોનો રાજા, પરિવારેણ શ પરિવાર સાથે, ગગને એટલે કે આકાશમાં, શું થાય છે? આકાશમાં વ્યસર્પત જતો હતો. જો તે સમયે શું થયું? ચિત્રગ્રીવ નામનો કપોતરાજ એટલે કબૂતરોનો રાજા પોતાના પરિવારને લઈને આકાશમાં જતો હતો.
ભૂમો વિકીર્ણાન તંડુકલણાન દ્રષ્ટવા કપોતાહ લુબ્ધ્વા અભવત. ભૂમો એટલે કે જમીન પર, વિકીર્ણાત વેરાયેલા, તંડુલકણાના એટલે કે ચોખાના દાણા જોઈને, કપોતા લુબ્ધ્વા અભવત કપોતો એટલે કે કબૂતરો લલચાયા. જો આકાશમાં કપોતરાજા પોતાના પરિવાર સાથે જતો હતો, એમાંથી કબૂતરોએ આ ચોખાના દાણા વેરાયેલા જોયા એટલે લલચાયા. પછી શું થયું આગળ? તતઃ સ કપોતરાજ તંડુલકણ લુબ્ધવાન કપોતાન અકથયત. બરાબર? તતઃ પછી તે કપોતરાજ એટલે કે કબૂતરના રાજાએ તંડુકલણ લુબ્ધાન ચોખાના દાણાથી લલચાયેલા કપોતાન અકથયત કબૂતરોને કહ્યું. કુતોત્ર નિર્જનવને તંડુલકણાનામ સંભવ. અહીં નિર્જનવનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? જો આકાશમાં ઉડતા હતા, એમણે જોયું કે નીચે જમીન પર ચોખાના દાણા વેરાયેલા છે, એટલે કબૂતરો લાલચ પાઈ ગયા. એટલે એમના રાજાએ શું કીધું કે જરા ઊભા રહો ભાઈ, અહીંયા નિર્જનવનમાં ચોખાના દાણા ક્યાંથી આવ્યા? બરાબર? એટલે તન્ની રૂપિયા તાવત શું કહે છે કે તો તે વિશે વિચાર કરો. તન્ની રૂપ્યતામ તાવત ભદ્રમિદ્રમ ન પશ્યામી. હું આને કલ્યાણ, ભદ્રમિદ્રમ, ભદ્રમ એટલે કલ્યાણ, આને કલ્યાણ માનતો, સારો, શુભ જોતો નથી. જો અહીંયા જે દાણા વેરાયેલા છે એના વિશે વિચાર કરો. હું આને શુભ જોતો નથી, કંઈ સારું જોતો નથી. અહીંયા ક્યાંથી આવ્યા એમ. અનેન તંડુકલણ લોભેન, આ ચોખાના દાણાના લોભથી અસ્માકમ મહદમ નિષ્ટમપી ભવિતુમ અર્હતિ, આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. અસ્માકમ મહદ અનિષ્ટમ અપી ભવિતુમ અર્હતિ, આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. શું કહે છે કે ઊભા રહો ભાઈ, મને આ બધું શુભ લાગતું નથી, આનાથી આપણને કંઈ નુકસાન પણ થઈ શકે છે. અતઃ સર્વદા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ. શું કહે છે? આથી સર્વ પ્રકારે, અતઃ સર્વથા, આથી સર્વ પ્રકારે અવિચારિતમ વગર વિચારીએ, કાર્યમ ન કર્તવ્યમ કાર્ય ન કરવું જોઈએ. યતઃ કારણ કે, જો શ્લોક છે સુજીર્ણમ અન્નમ સુવિચક્ષણમ સુતઃ. સુજીર્ણમ અન્નમ સારી રીતે પચે તેવું અન્ન, સુવિચક્ષણમ સુતઃ, સુતઃ એટલે પુત્ર, ખૂબ કુશળ, સુવિચક્ષણ એટલે ખૂબ કુશળ પુત્ર. સુશાસિતા સ્ત્રીહ સારી રીતે શાસન કરાયેલી સ્ત્રી એટલે લક્ષ્મી. સુશાસિતા એટલે સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી. નૃપતિ સુસેવિત સારી રીતે સેવાયેલો રાજા. સુચિંત્ય યોક્તમ સારી રીતે વિચારીને બોલાયેલું વચન. અને સુવિચાર્યમ યત્કૃતમ બરાબર વિચારીને જે કરાયું હોય તે. સુદીર્ઘકાલે અપી ન યાતિ વિક્રયામ લાંબા સમય સુધી વિકાર પામતું નથી. જો આ કેટલું સરસ શીખવાડે છે. અહીંયા કબૂતરોનો રાજા કબૂતરને કહે છે કે ઊભા રહો ભાઈ, અહીંયા નિર્જનવનમાં ચોખાના દાણા ક્યાંથી હોય? આપણે આ લોભમાં આવી ન જવું જોઈએ, એનાથી આપણને નુકસાન થઈ શકે છે. અને એનું ઉદાહરણ આપતા એ શું કહે છે કે સારી રીતે પચે તેવું અન્ન, સારી રીતે પચે તેવું અન્ન એટલે કે ખોરાક, જે ખોરાક સારી રીતે પચી જાય ને તે ખોરાક. ખૂબ કુશળ પુત્ર, ખૂબ હોશિયાર પોતાનો પુત્ર. સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, ધન સંપત્તિ, લક્ષ્મી એટલે ધન સંપત્તિ. સારી રીતે પ્રાપ્ત કરાયેલી ધન સંપત્તિ, સારું કાર્ય કરીને તમે ધન સંપત્તિ પ્રાપ્ત કરી હોય, મહેનત કરીને પૈસા કમાયેલા હોય એ પૈસા. અને સારી રીતે સેવાયેલો રાજા, બરાબર, યોગ્ય જે રાજા હોય તે. અને સારી રીતે સમજી વિચારીને બોલાયેલું વાક્ય, વચન, બરાબર, અને બરાબર વિચારીને કરાયું હોય તે અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી, એ ખરાબ થતું નથી. બરાબર? જો કેટલું સારું શીખવાડે છે કે તમે અનાજ સારું છે, તમારા શરીરને નુકસાન કરે તેવું નથી, ગુણદાયી છે એવું અનાજ, એવું અન્ન, બરાબર, પકવાન. પછી એકદમ પરફેક્ટ પોતાનો પુત્ર હોય, સારી રીતે કેળવાયેલો હોય તેવો પુત્ર હોય, સારી રીતે હક હલાલથી પેદા કરેલી રોજી હોય, ધન સંપત્તિ હોય એ.
પછી સારી રીતે સેવાયેલો રાજા હોય, સારું વિચારીને યોગ્ય વચન બોલેલું હોય અને બરાબર વિચારીને કાર્ય કરેલું હોય તો અતિશય લાંબા સમય સુધી આ વસ્તુઓને કોઈ નુકસાન થતું નથી, એવું ને એવું રહે છે. બરાબર. આખા શ્લોકનો અનુવાદ કેવી રીતે થશે? સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ કુશળ પુત્ર, સારી રીતે શાસન કરાયેલી ધન સંપત્તિ, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી. હવે જો આગળ નેક્સ્ટ પેજ પર પાછળ તમારે કે એત વચનમ શ્રુત્વા કંશ્ચિત કપોતઃ સદર્પમ અવદત. એતદ વચન શ્રુત્વા, આ વચન સાંભળીને, શ્રુત્વા એટલે સાંભળીને, કશ્ચિત કપોતઃ એક કબૂતરે, સદર્પમ અવદત, સદર્પમ એટલે અભિમાન સાથે કહ્યું, આહા અરે કિમેવ મુચ્યતે, આવું શા માટે કહો છો? કિમેવ ઉચ્યતે, આવું શા માટે કહો છો? જો આ વચન સાંભળીને એક કબૂતર, અંદર બધા કબૂતરોમાં એક કબૂતર હતું, એણે અભિમાન સાથે શું કહ્યું કે અરે આવું શા માટે કહો છો? વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ, આપત્તિનો સમય, આપતકાલે યુપસ્થિતે, શું કહે છે? આપતકાલે યુપસ્થિતે, આપત્તિનો સમય આવી પડે ત્યારે, વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ, વૃદ્ધો વડીલોનું બોલવું સ્વીકારવું જોઈએ. સર્વત્રેવ વિચારેણ ભોજનેપ્ય પ્રવર્તનમ, બધે જ વિચાર કરતાં ભોજન માટે પણ પ્રવૃત્ત થઈ શકે નહીં. જો જ્યારે પેલા કબૂતરે સમજ પાડીને કબૂતરોના રાજાએ, ત્યારે ટોળામાં એક કબૂતર હશે વિચિત્ર, અમુક નથી કહેતા સંપ તોડનારો એક તો હોય જ. એટલે શું કહે છે કે આપત્તિના સમયે આવી પડે ત્યારે વૃદ્ધોનું વચન બોલવું સ્વીકારવું જોઈએ. જ્યારે તકલીફ પડે ત્યારે વૃદ્ધો જે કહે છે, વડીલો જે કહે છે એ સ્વીકારવું જોઈએ. પણ બધે જ વિચાર કરતાં ભોજન માટે પણ પ્રવૃત્ત ના થઈ શકાય. જો શું કહે છે કે બધી જગ્યાએ જો વડીલોનું કહેલું કરીએ તો આપણને ખાવાનું પણ ના મળે. જુઓ, એક વિરોધ કરનારો નીકળ્યો આમાં. શું કહે છે કે તકલીફમાં વૃદ્ધોનું કહેલું કરવું પણ જોઈએ, પણ બધી જગ્યાએ જો બધું માનીશું વડીલોનું તો પછી ભોજન પણ આપણને નહીં મળે, એવું વિચારે છે. પછી પાછો શું કહે છે? શંકાભિ સર્વમકાંત્રમન્નમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા જીવિતવ્યમ કથમ નુવા. શંકાભિ શું કહે છે? અને કહેવાયું છે શંકાભિ, શંકાઓથી, સર્વમ આક્રાંતમન્નમ બધું છવાયેલું છે, પાનમ ચ દુર્લભમ ખાનપાન બધું દુર્લભ છે, પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા પ્રવૃત્તિ ક્યાં કરવી, જીવિતવ્યમ કથમ નુવા ખરેખર જીવવું કેવી રીતે. જો શું કહે છે પાછો એમાં ઉમેરે છે કે વૃદ્ધોનું કહેલું તો કરવું જોઈએ પણ બધી જગ્યાએ ના કરાય, તો કે ભૂખા મરીએ, ખાવાનું ક્યાંથી લાવવાનું. અને પાછું એમાં ઉમેરે છે કે બધું જ શંકાઓથી ભરેલું છે, ટોટલ વસ્તુ શંકાઓથી જ ભરેલું છે. ખાનપાન બધું જ દુર્લભ છે, ખાવા પીવાનું કંઈ બધું ચોખ્ખું મળી જાય એવું નથી, તો પછી પ્રવૃત્તિ ક્યાં કરવી, ખરેખર જીવવું ક્યાંથી, એવું કહે છે. એટલે શું કહે છે પેલો? જો અનુવાદ કેવી રીતે થશે કે શંકાભિ સર્વમ આક્રાંતમન્નમ, શંકાઓથી બધું છવાયેલું છે, પાનમ ચ દુર્લભમ ખાનપાન દુર્લભ છે, પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા પ્રવૃત્તિ ક્યાં કરવું, જીવિતવ્યમ કથમ નુવા ખરેખર જીવવું કેવી રીતે. તો તસ્ય તદ્વચનમ શ્રુત્વા સર્વે કપોતાઃ તત્ર જાલે ઉપવિશન, તેનું તે વચન સાંભળીને, તસ્ય તદ્વચનમ તેનું તે વચન શ્રુત્વા સાંભળીને, સર્વે કપોતાઃ બધા કબૂતરો, તત્ર જાલે ઉપવિશન ત્યાં ઝાડ ઉપર બેઠા. અનંતરમ તે સર્વે જાલેન બધા અભવન, પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા. જો એક કબૂતરના કહેવા પર, પેલા રાજાનું કહેલું ના કર્યું વડીલનું, અને એક કબૂતરના કહેવા પર બધા કબૂતરો ઝાડ ઉપર જઈને બેસી ગયા અને ઝાડથી બંધાઈ ગયા. અથઃ જાલબદ્ધા તે તસ્ય વચનેન તત્ર સમપતમ તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વન્તિ સ્મ. અથઃ જાલબદ્ધા, હવે ઝાડથી બંધાયેલા તે બધા,
યસ્ય વચનેન તત્ર સમપતનમ તસ્ય કપોતસ્ય તિરસ્કાર કુર્વંતીમ, જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. જો હવે ઝાડથી બધા બંધાઈ ગયા ત્યારે પેલા કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગ્રીવ અવદત, તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા, તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ અવદત, ચિત્રગ્રીવ બોલ્યો. વિપત્તકાલે વિસ્મયે એવ કા પુરુષ લક્ષણમ, વિપત્કાલે વિપત્તિના સમયે, વિસ્મય એવ વિસ્મય જ, કા પુરુષમ લક્ષણમ એટલે કે શું કહે છે, કાયર માણસનું લક્ષણ છે. જુઓ ચિત્રગ્રીવ, રાજાને તો ચિંતા થાય જ વડીલને, એટલે પેલા કબૂતરનો જ્યારે બધા કબૂતરો તિરસ્કાર કરવા લાગ્યા ને ત્યારે ચિત્રગ્રીવ શું બોલ્યો કે વિપત્કાલે વિસ્મય એવ કા પુરુષ લક્ષણમ, વિપત્તિના સમયે વિસ્મય જ કાયર પુરુષનું લક્ષણ છે. તદત્ર ધૈર્યમ અવલંબમ ઇદાનીમ એવ ક્રિયતામ, તો અહીં ધીરજ ધરીને અત્યારે આમ કરો. સર્વેહે એક ચિત્તભૂય જાલમાદય ઉડ્ડીયતામ, બધા એક મનવાળા થઈને ઝાડ લઈને ઉડી જાઓ. શું કહે છે, જુઓ કે હવે આપત્તિ આવી પડી છે અને આપત્તિમાં જો પાછા તમે તિરસ્કારની વાતો કરો, વિસ્મયની ચિંતાની વાતો કરો તો એ કાયર પુરુષનું લક્ષણ છે. આપણે એવું નથી કરવાનું, આપણે ધીરજ ધરવાની છે અને બધાએ શું કરવાનું છે કે ઝાડ લઈને એક સાથે ઉડવાનું છે. બરાબર, પેરેગ્રાફમાં સમજ પડી ગઈ ને? જો પછીથી એક વખત ગુજરાતી કરી આપું. અથ જાલબદ્ધા તે યસ્ય વચનેન તત્ર સમપતમ તસ્ય કપોતસ્ય તિરસ્કાર કુર્વંતિ સ્મ, હવે ઝાડથી બંધાયેલા તે બધા જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગ્રીવ અવદત, તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો. વિપત્કાલે વિસ્મય એવ કા પુરુષ લક્ષણમ, વિપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે. તદત્ર ધૈર્યમ અવલંબમ ઇદાનીમેવે ક્રિયતામ, તો અહીં ધીરજ ધરીને અત્યારે આમ કરો. સર્વે એક ચિત્તભૂયમ જલમાદય ઉડ્ડીયતામ, બધા એક મનવાળા થઈને ઝાડ લઈને ઉડી જાવ. યતઃ, કેમ કે અલ્પાનામપી વસ્તુનામ સંહતિ કાર્ય સાધિકા તુણે ગુણ ત્વમાપન્નેહ બધ્યંતેહ મત્તદંતિ. અલ્પનામ અપી, નાની નાની વસ્તુઓમાં પણ સંહતિ સંગઠન કાર્ય સાધિકા કાર્યને સિદ્ધ કરનારું હોય છે. તુર્ણે ગુણ ત્વામપન્નેહ, દોરડું બંધાયેલા તણખાઓથી, બંધતે મત્તદંતિનઃ, મદોન્મત હાથીઓ બંધાય છે. જો શું કહે છે કે નાની નાની વસ્તુઓના સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. બરાબર, દોરડું બનેલા તણખલાઓથી મદોન્મત હાથી બંધાયેલો છે. બરાબર ને? હાથી કેટલો મોટો હોય પણ એને દોરડાથી બાંધવામાં આવે છે. હવે એ દોરડું શાનાથી બનેલું હોય છે? નાના નાના તણખલાઓથી, પણ એ તણખલાઓ એક સંગઠનમાં છે. એક તણખલાથી હાથી બંધાય ના બંધાય, પણ એ બધા તણખલાઓ ભેગા થઈને એક જાડું દોરડું બની જાય છે અને એનાથી આખો હાથી બંધાય છે. તો આપણે પણ સંગઠન રાખવાનું છે, એકતા રાખવાની છે, એનાથી જ આપણું કાર્ય સિદ્ધ થશે. જુઓ કબૂતર કેટલું સરસ શીખવાડે છે રાજા. શું કહે છે પછી એક વખત જોઈ લઈએ અનુવાદ એકલું કે આલ્પનામપી વસ્તુનામ સંહતિ કાર્ય સાધિકા, નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનાર હોય છે. તુણે ગુણવત્વમાપન્નેહ બધ્યંતેહ મત્તદંતિનઃ, દોરડું બનેલા તણખલાઓથી મદોન્મત હાથીઓ બંધાય છે. આગળ જુઓ. ઇતિ વિચિંત્ય સર્વે કપોતા જાલમ આદય ઉત્પતિતા, એમ વિચારીને બધા કબૂતરો ઝાડ લઈને ઉડ્યા. જો હવે એમણે બધાએ વિચારી લીધું એટલે બધા ઝાડ લઈને ઉડ્યા. તતઃ સ વ્યાધ તાન જાલાપહારકાન અવલોક્ય પશ્ચાત ધાવતી. તતઃ સ વ્યાધ, પછી તે પારધી, તતઃ સ વ્યાધ, પછી તે પારધી, તાન જાલપહારકાન, ઝાડ લઈને જનારા તેમને જોઈને, અવલોક્ય જોઈને, પશ્ચાત ધાવતી પાછળ દોડ્યો. જો શું કર્યું પેલા કબૂતરોએ કે ઝાડ લઈને સાથે ઉડી ગયા. હવે ઝાડ લઈને સાથે ઉડતા જોઈને પારધી એમની પાછળ દોડ્યો. પરંતુ તાન સુદૂરતમ ગતાન દૃષ્ટવા વ્યાધ પ્રતિનિવૃત્ત, પરંતુ તેમને
સુદૂરમ બહુ દૂર ગયેલા જોઈને દૃષ્ટવા વ્યાધઃ પ્રતિનિવૃત્ત પારધી પાછો વળ્યો. બહુ દૂર ગયેલા તેમને જોઈને પારધી પાછો વળ્યો. ઉડી ગયા બધા કબૂતરો આખી ઝાડ લઈને જ. લુબ્ધક નિવૃત્તમ દૃષ્ટવા ચિત્રગ્રીવ અવદત પારધીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ અવદત ચિત્રગ્રીવ બોલ્યો હિરણ્યક નામકસ્ય મમ મિત્રસ્ય મૂષક રાજસ્ય સમીપે વયમ ગચ્છામ. મારા મિત્ર હિરણ્યક નામક મૂષક રાજા ઉંદરોના રાજાની પાસે આપણે જઈએ. જો હિરણ્યક નામક મૂષક રાજા મૂષક રાજા એટલે ઉંદરોનો રાજા. શું કહે છે ચિત્રગ્રીવ કે મારા મિત્ર હિરણ્યક નામનો જે ઉંદરોનો રાજા છે તેની પાસે આપણે જઈએ. સ અસ્માન બંધનાત મુક્તાન કરિષ્યતિ. સ અસ્માન તે આપણને બંધનાત મુક્તાન કરિષ્યતિ બંધન મુક્ત કરશે. તતઃ તે મૂષક રાજસ્ય સમીપમ સમગચ્છનમ પછી તે મૂષક રાજાની પાસે ગયા. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ મૂષકરાજેન સ્વકીયે તીક્ષ્ણે દંતે સાર્વેશાહ બંધનાની છિન્નાની. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ મૂષકરાજેન ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના સ્વકીયે પોતાના તીક્ષ્ણ દંતે એટલે તીક્ષ્ણ દાંતો વડે સર્વેશા બંધનાની છિન્નાની બધાના સૌના બંધન કાપ્યા. ઝાડમાંથી છોડાવ્યા. મૂષકરાજ ઉંદર ફરી વળ્યો એટલે એણે ઝાડ કાપી નાખી. ચિત્રગ્રીવો અપી હિરણ્યકસ્ય આભાર મત્વા ચિત્રગ્રીવે પણ હિરણ્યકસ્ય આભાર મત્વા હિરણ્યકનો આભાર માનીને સપરિવાર યથેષ્ટ દેશાન સમગચ્છત પરિવાર સાથે મન ચાહેલા યથેષ્ટ દેશાન એટલે કે પોતાએ પસંદ કરેલું પોતાને ગમતા દેશે સમગચ્છત સ્થળે જતો રહ્યો. બરાબર. એક વખત ફરી અનુવાદ જોઈ લઈએ. ઇતિ વિચંત્ય સર્વે કપોતા જાલમાદય ઉત્પતિતા. એમ વિચારીને બધા કબૂતરો ઝાડ લઈને ઉડ્યા. તત સ વ્યાધઃ તાન જાલપહારકાન અવલોક્ય પશ્ચાત ધાવતી. તે પારધીએ ઝાડને લઈ જનારા તેમને જોઈને પાછળ દોડ્યો. પરંતુ તાન સુદૂરન ગતામ દ્રષ્ટવા વ્યાધઃ પ્રતિનિવૃત્ત પરંતુ તેમને બહુ દૂર ગયેલા જોઈને પારધી પાછો વળ્યો. લુબ્ધકમ નિવૃત્તમ દ્રષ્ટવા ચિત્રગ્રીવ અવદત પારધીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ બોલ્યો હિરણ્યક નામકસ્ય મમ મિત્રસ્ય મૂષકરાજસ્ય સમીપે વયમ ગચ્છામ. મારા મિત્ર હિરણ્યક નામના મૂષકરાજની પાસે ઉંદરોના રાજા પાસે આપણે જઈએ. સ અસ્માન બંધનાન મુક્તાન કરિષ્યતિ તે આપણને બંધન મુક્ત કરશે. કરિષ્યતિ તે આપણને બંધન મુક્ત કરશે. તતઃ તે મૂષકરાજસ્ય સમીપમ સમગચ્છનમ પછી તે બધા મૂષકરાજની પાસે ગયા. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ મૂષકરાજેન સ્વકીય તીક્ષ્ણે દંતે સર્વેશા બંધનાની છિન્નાની. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીણા દાંતો વળી સૌના બંધન કાપ્યા. ચિત્રગ્રીવોપી હિરણ્યકસ્ય આભારમ મત્વા સપરિવાર યથેષ્ટ દેશાન સમગચ્છત. ચિત્રગ્રીવે પણ હિરણ્યકનો આભાર માનીને પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહ્યો. જોયું એકતાનું કામ, સંગઠનનું કાર્ય જોયું ને. સંગઠન આખા કાર્યને સિદ્ધ કરી દે છે, કોઈ પણ મુસીબતને હળવી કરી નાખે છે. તમને મુશ્કેલીમાંથી બહાર લાવનારું સંગઠન છે. એકતા રાખવાની, સંગઠન રાખવાનું, સંપ રાખવાનું એ જ આપણને આ પાઠ શીખવાડે છે. હવે જો આની PDF કરીને હું શબ્દોના અર્થ અને ભાષાંતર મોકલાવી દઈશ. તમે લખી નાખજો. આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે. અસ્તુ.